આગામી 15મી સપ્ટેમ્બરે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વેચાણ કરતા ડીલરો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી હતી। આગામી 15મી સપ્ટેમ્બરના રોજ ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ થવા જઈ રહ્યો છે। ત્યારે આજરોજ પોલીસ કમિશનર સાથે ટુ વ્હીલર વેચાણ કરતા ડીલરોની એક બેઠક મળી હતી, જેમાં ટુ વ્હીલર ખરીદનારાઓને 2 હેલ્મેટ ફરજિયાત આપવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। તમામ વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે તેમ જણાવાયું હતું। વડોદરા પોલીસ કમિશનરે તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું અને આમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં। જેમણે પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય તેઓએ 15 સપ્ટેમ્બર પહેલાં જ આ હેલ્મેટની આદત પાડી લેવી જોઈએનું પોલીસ કમિશનર દ્વારા જણાવ્યું હતું અને જો તેઓ એવું નહીં કરે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે હેલ્મેટના કાયદાને લઈને પ્રજા દ્વારા સોશિયલ મીડિયામાં આક્રોશ પણ ઠાલવવામાં આવી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે અમે તો હેલ્મેટ પહેરી લઈશું, પણ શહેરના રસ્તાઓ જે જર્જરિત બની ગયા છે, ખાડાના કારણે અકસ્માતો થતા હોય છે, તો તેને તંત્ર ક્યારે દૂર કરશે? શહેરમાં ગેરકાયદેસર રીતે ભારદારી વાહનો દોડતા હોય છે, ટ્રાફિક પોલીસ આ મામલે યોગ્ય પગલાં ક્યારે લેશે? ગાંધીના ગુજરાતમાં દારૂ પીને કેટલાક વાહન ચાલકો વાહન હંકારે છે અને છેલ્લા 2 મહિનાની અંદર દારૂ પીને વાહન ચલાવનારાઓના કારણે અકસ્માતોના બનાવો પણ નોંધાયેલા છે। તેવામાં પોલીસ દારૂબંધીના કડક કાયદાનો અમલ ક્યારે કરશે? ટ્રાફિક પોલીસને સુચારુ વાહન વ્યવહારના નિયમનમાં રસ ઓછો પણ લોકોને દંડ કરવામાં રસ વધુ હોય, જેથી પણ વાહન વ્યવહારના પ્રશ્નો ઊભા થતા હોય છે। ત્યારે ટ્રાફિક પોલીસ વાહન વ્યવહાર સુચારુ ચાલે તે અંગે કામગીરી ક્યારે કરશે? આવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હેલ્મેટ મામલે ભૂતકાળમાં પણ કડકાઈ બતાવાઈ હતી, પણ મોટી સંખ્યામાં હેલ્મેટના વેચાણ બાદ તે નિયમ હળવો થઈ ગયો। ત્યારે આ વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે। ત્યારે હેલ્મેટ અંગેનો આ નિયમ ખરેખર જમીની ધરાતલ ઉપર કેટલો સાર્થક થશે અને થશે કે કેમ તે પણ આવનાર સમય જ બતાવશે। અને મોટર વ્હીકલ ડીલર્સ સાથે સંવાદ રાખી હતી, જેમાં એમને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે, ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે 2 હેલ્મેટ આપવાનું થાય, આ એમને અવગત કરી છે। સાથે સાથે BIS સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ વેચે તે અંગે પણ આપણે સૂચના આપી છે। અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે, એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે BIS સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ વેચે, અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે। તો આપણે વિશ્વાસ છે કે 15 સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે, તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટરસાઇકલ છે અને હેલ્મેટ છે આજથી પહેરવાનું આદત પણ કરી લો। જેમને પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી, BIS સ્ટેન્ડર્ડવાળું ખરીદી લો। જેમને પાસે જેમનો આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે, ખરીદો તો ત્યારે 2 હેલ્મેટ સાથે રાખો, ડિલિવરી લો। અને જેમને પણ મોટરસાઇકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે, પ્રયાણ કરવું છે, ત્યારે ફરજિયાતપણે હેલ્મેટ પહેરો, જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો। વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં તમારા ફાળો આપો। મોટાભાગે યંગર્સની ફરિયાદ હોય છે કે માથું દુખે છે અને અમને ગભરામણ થાય છે, એના માટે જે હેલ્મેટ ઉપયોગના અંગે કેટલાક આપણા એક્સક્યુઝીસ હોઈ શકે, કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફટી ગિયર્સ કે સેફટી રિક્વાયરમેન્ટ આપણે ફુકટમાં નથી આવતી, થોડું એફર્ટ કરવું પડે, અનાનુકૂળતા સહન કરવું પડે। તમે પાણીમાં ઉતરવું હોય તો સેફટી જેકેટ જોઈએ, આ વજનવાળું છે, ગરમી થાય છે, ડિસ્કમ્ફર્ટ થાય છે, ના ચાલે। એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને 2-3 દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય, યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યોર સેફટી, ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝીસ। તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને આ નિયમોના પાલન કરો, સુરક્ષાના ખ્યાલ રાખો, વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવા દિશામાં પ્રયાસ કરો।